music. અમીર હશે એનો નવો આશી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કેકેડીની અંદર. જે રીતનું તમે ડેમોની અંદર ટેટસ જોયું છે બેવફાનું, તો તમારે પણ કંઈક આ રીતનું તમારો ફોટો એડ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કેકેડીની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો. અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને જરૂર દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી રાખજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો. કારણ કે ફૂલ ડેમો ટેટસ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે. તો વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, કઈ રીતે બનાવવું છે તે પણ આપણે શીખવાડ્યું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો મિત્રો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છે. તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી રહ્યા છે. ઓપન કર્યા બાદ તમારે અહીંયાથી શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર આ રીતનો બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરી રહ્યા છે. જેવો તમે ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરશો એટલે આ રીતનો જોવા મળી જશે. અહીંયાથી લિરિક્સને બધું આ રીતનું ગ્રુપ કરીને મળ્યું છે. અહીંયા પહેલા જ નંબરની ઇફેક્ટ છે, તમને વિડીયો ઇફેક્ટથી હાઇડ કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયાથી તમારો ફોટો એડિટિંગ કરવાનું રહેશે. ફોટો એડિટિંગ કરવાનું કઈ રીતે છે તે પણ આપણે તમને શીખવી દઈએ, તો વિડીયો તમે પૂરો અંત સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં તમારે અહીંયાથી સ્ટાર્ટમાં આવી જાય. સ્ટાર્ટમાં આવીને અહીંયાથી નીચે એક પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ટચ કરી દેવાનું છે. અહીંયાથી એક આ રીતનું એક ચોરસ આઇકન લઈ લેવાનું છે. તો આ રીતનું રેક્ટેંગલ લઈને તમારે ઉપર 3 ડોટ આપ્યા છે, 3 ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમને ફિલ કોમ્પ્રેસ એરિયાનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીને આ રીતે ફૂલ સાઇઝની અંદર કરી રહ્યા છે. સોંગના એન્ડમાં તમારે જતું રહેવાનું છે. તમે જે હાલ રેક્ટેંગલ લીધું છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને બીજા નંબરનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ રીતે તેને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. તો સાઈડમાં 3 લાઇન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે તમારે ખેંચી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી તમારે પ્લસનું આઇકન આપ્યું છે તે પહેલાં અહીંયાથી આપણે જે રેક્ટેંગલનો કલર છે તેને ચેન્જ કરી લેવાનું છે. તો કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે પીળો કલર સિલેક્ટ કરી દેવાનો છે. પીળો કલર સિલેક્ટ કરશો એટલે આ રીતનું આવી જશે. નીચે તમને બધા કલરનો ઓપ્શન જોવા મળશે, તો નીચેવાળો કલર છે તેના પર ક્લિક કરી દેવાનો છે. તમારો આછો પીળો કલર આવે તો સિલેક્ટ કરેલો છે, તો આ જે ટપકું છે તેને અહીંયાથી 59 છે તો 100% કરી દેવાનું છે મિત્રો. તમારે આટલું કરશો એટલે તમારો કલર છે તે હાઇલાઇટ કલર જોવા મળી જશે. અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે. મીડિયા પર આવી જાય છે. સોરી, અહીંયાથી એક આ રીતનું આઇકન લઈ લે છે કોર. તો આ રીતે તમારી એક આઇકન લીધી બાદ તમે અહીંયા મોવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને આ રીતે તેને મોટું કરી દેવાનું છે. તમારે જેટલું પણ મોટું કરવું હોય તેટલું તમે કરી શકો છો. પહેલા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી આ રીતે સાઈડમાં ખસેડી દેવાનું છે. આટલું કર્યા બાદ તમારે કંઈક આ રીતનું આવી જશે. તો આ સર્કલને તમારે તમારે સર્કલને સોંગના એન્ડમાં જતું રહેવાનું છે, ખેંચી લેવાનું છે. તો જે સર્કલ તમે એડ કર્યું તેના પર ક્લિક કરી દેવાનું છે. બીજા નંબરનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને ખેંચી લેવાનું છે. સર્કલ ઉપર તમારે ક્લિક કરીને તેનો પણ કલર ચેન્જ કરી લેવાનો છે. તો કલર એન્ડ ફિલના ઓપ્શન પર આવી જવાનું છે. અહીંયાથી તમને બ્લુ કલર દેખાશે, આ રીતનો આછો આસમાની, તો તેના પર ક્લિક કરી દેવાનું છે. આ રીતનો કલર સિલેક્ટ કર્યા બાદ તેના પર સર્કલ ઉપર ક્લિક કરીને બોર્ડર એન્ડ શેડો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. સ્ટ્રોકનો કલર છે આ રીતે ઇનેબલ કરી દેવાનું છે. તમારે સ્ટ્રોક જેટલો રાખો એટલો રાખી શકો છો. ત્યારબાદ જે શેડોનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને શેડ ઉપર તમારે આ રીતનું આપી દેવાનું છે. આટલું કર્યા બાદ તમારે અહીંયાથી ફરી એકવાર પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી ફરી એક સર્કલ લઈ લેવાનું છે તેના ઉપર અને અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને તેને મોટું કરી લેવાનું છે. તો મોટું કરીને અહીંયાથી તમે આ રીતનું મોટું કરશો. તમારે જેટલું પણ મોટું રાખો એટલું રાખી શકો છો. તો આ રીતે આપણું મોટું આટલું રાખીએ છીએ. તમે આ રીતનું મોટું કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, આને પણ સર્કલને સોંગના એન્ડમાં જઈને ખેંચી લેવાનું છે. તો એન્ડમાં જઈને ખેંચી બાદ તમારે અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે બીજા નંબરના ઓપ્શન પર. આટલું કર્યા બાદ અહીંયાથી તમારે સ્ટાર્ટમાં આવી જશે. નીચે પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયાથી તમારે જે ફોલ્ડરની અંદર ફોટા હોય તેવું ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. તમારો ફોટો હોય, તમે જે ફોટો એડ કરવા માગતા હોય તે ફોટાને અહીંયાથી શોધી લેવાનું છે, તમારે એડ કરી લેવાનું છે. તો આપણે હાલ આ ફોટાને એડ કરીને તમને બતાવી દઈએ છીએ. આ રીતનો ફોટો તમારો આવી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાશે
તેના પર ક્લિક કરી દેવાનું છે. રોટેશનનું ઓપ્શન નીચે દેખાશે તેના પર ક્લિક કરીને 90 ડિગ્રી તમારે ફોટાને રોટેટ કરી લેવાનું છે. પહેલા નંબરનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, આ રીતના ફોટાને ખસેડી લેવાનું છે. ખસેડ્યા બાદ તમારે અહીંયાથી આ ફોટાને સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. તો ફોટો તમે એડ કર્યો તેના પર ક્લિક કરી દેવાનું છે. બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે. આ ફોટાને તમારે અહીંયાથી 3 લાઈન છે તેના પર ક્લિક કરીને આ સર્કલના નીચે લાવી દેવાનું છે. સર્કલના નીચે લાવીને અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે આ ટાઈપનું આઇકન દેખાય તેના પર ક્લિક કરી રાખવાનું છે. એટલે આ રીતનો ફોટો તમારો સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ ઉપર સર્કલ આપ્યું છે તેના પર ક્લિક કરીને તેને પણ સિલેક્ટ કરી દેવાનું છે. ઉપર ત્રણ ઓપ્શન જોવા મળશે. જે વચ્ચેવાળું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને મર્જ કરી દેવાનું છે. એટલે તમારો ફોટો કંઈક આ રીતનો થઈ જશે. તો હવે તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે. એડિટ ગ્રુપની અંદર જતું રહેશે અને ફોટો તમારો બરાબર વચ્ચે સેટ કરી લેવાનો છે કંઈક આ રીતનો. તો આટલો સેટ કર્યા બાદ તમારી આ રીતનો ફોટો એડિટિંગ થઈ જશે અને તેના પર ક્લિક કરીને તમે બોર્ડર અને શેડો છે તેના પર ક્લિક કરીને અહીંયાથી થોડોક ઘણો તમે બોર્ડરનો કલર છે તે આપી શકો છો. આ રીતે વ્હાઇટ કલર તમારે રાખવાનો છે. નીચે શેડોનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરીને શેડો પણ તમે આ રીતનું આપી શકો છો. તો ફોટો એડિટિંગનું કામકાજ તમારું અહીંયાથી પૂરું થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી એક ચોરસ આઇકન આપે છે રેક્ટેંગલ તેના પર ક્લિક કરીને આને આ રીતે તમારે ખેંચી લેવાનું છે. તો આટલું ખેંચ્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી તમારે સોંગના એન્ડમાં જતું રહેશે. સોંગના એન્ડમાં જઈને તમે જે આ રીતે પટ્ટી લાંબી કરી તેને આ સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને તેને પણ અહીંયાથી સૌથી નીચે લાવી દેવાનું છે. એટલે તમારા ફોટાની નીચે આવી જશે. તેનો કલર છે તેના પર ક્લિક કરીને કલરના ફિલ ઉપર ક્લિક કરીને કલર છે તે તમારે હાઇડ કરી લેવાનું છે. તે તમારે અહીંયા 100% કે એવું કંઈ હોય તો તમે 50-60% તો 100% કરી શકો છો. ત્યારબાદ તેના પર રેક્ટેંગલ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તે બોર્ડર અને શેડ ઉપર ક્લિક કરીને તેનો કલર છે તે અહીંયાથી સ્ટ્રોક આપી દેવાનો છે અને અહીંયાથી શેડ ઉપર ઇનેબલ કરી દેવાનું છે. એટલે આ રીતનું શેડો અને સ્ટ્રોક બંને આવી જશે. તો અહીંયાથી તમારે 2 ટાઇટલ લખવાના રહેશે. અહીંયાથી ઉપર જે તમે ટેરેસની અંદર જોયા છે તે લખવાના રહેશે. તો તમારે લખવા માટે શું કરવાનું છે, તો એને લખવા માટે તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરી લેવાનું છે અને અહીંયાથી તમારે લખી દેવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર. ગુજરાતી ફોન્ટ કન્વર્ટર લખીને અહીંયાથી તમારે જે કંઈ લખવા માગતા હોય તે લખી દેવાનું છે. તો આપણે અહીંયાથી જે ગીતનું ટાઇટલ છે કેટલો અમીર હશે, અહીંયાથી આપણે આ રીતનું તમારે એનું ટાઇટલ છે લખી દેવાનું છે કેટલો અમીર હશે. તો આ રીતનું લખી દેવાનું છે. તો આ રીતે લખી દેવાનું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે આ લાઈન આપી છે KFA વાળી તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે શોધી લેવાનું છે KFA 127 નામનો ફોન્ટ. તો આ રીતે તમે નીચે લાવશો એટલે તમને આ રીતનું જોવા મળી જશે. KFA 127 આ ફોન્ટ છે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી પહેલા નંબરનું આઇકન દેખાશે તેના પર ક્લિક કરીને આ રીતે જે તમે લખ્યું છે તેને ગુજરાતી ફોન્ટની અંદર કન્વર્ટ કરવાનું રહેશે. આ રીતે કન્વર્ટ કરી લેશે એટલે અહીંયાથી તેને આ રીતે સિલેક્ટ ઓલ લખ્યું છે તેના પર ક્લિક કરીને આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. કોપી લખ્યું છે તેના પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. ત્યારબાદ આપણે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાની રહેશે અને આપણે જે ફોટો એડિટિંગ ને બધું કર્યું હતું તે પ્રોજેક્ટ છે એ ઓપન કરી લેવાનું છે. આ રીતનું ઓપન કર્યા બાદ એ સ્ટાર્ટમાં આવી જશે અને નીચે પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી આપણે જે લખ્યું છે તે અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે. તો આપણે અહીંયાથી પેસ્ટ કરી દઈએ છીએ. ઉપર જે આ રીતનું આપ્યું છે તેના પર ક્લિક કરીને ફોન્ટ સિલેક્ટ કરી દેવાનું છે. ગુજરાતી ફોન્ટ તમારે જોડે ન હોય તો યુટ્યુબની અંદરથી કોઈ પણ વિડીયોની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમારે જો ડાઉનલોડ કરેલા ના હોય તો આપણે ટેલિગ્રામની અંદર આપી દઈશું. ટેલિગ્રામની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો 160 ફોન્ટ છે તે બધા આપણા ટેલિગ્રામની અંદર આપેલા જ છે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો અહીંયાથી આપણે જે ગુજરાતી ફોન્ટ હોય તે સિલેક્ટ કરવાના રહેશે. તો અહીંયાથી તમારે કોઈ પણ ફોન્ટ હોય તમે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરવા માગતા હોય તે કરી શકો છો. તો અહીંયા આપણે તમને બતાવી દઈએ છીએ. હું યુઝ કરું છું તે ફોન્ટ આપણે તમને બતાવી દઈશું. તો અહીંયાથી આપણે શોધી લઈએ છીએ કયો ફોન્ટ છે તે પણ આપણે. તો તમારે અહીંયાથી KFA 151 નામનો ફોન્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમે જે લખ્યું છે તેના તો આ રીતે તમારે અહીંયાથી નામ લખ્યું છે તે એડ કરી લેવાનું છે. અહીંયાથી સોંગના એન્ડમાં જતું રહેવાનું છે. તમે જે નામ લખ્યું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ રીતે કરી લેવાનું છે. રોટેશનનો ઓપ્શન નીચે દેખાશે. મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે.
અહીંયાથી તમને પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને તેને ખસેડી લેવાનું છે અને અહીંયાથી તમારે ત્રીજા નંબરનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને આથી તેને અહીંયાથી આ રીતે મોટું કરી લેવાનું છે. મોટું કર્યા બાદ અહીંયાથી પહેલા નંબરનું આઇકન દેખાય ત્યાં ક્લિક કરીને અહીંયાથી તમારે તે કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમને કલર એન્ડ ફિલનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે. બીજા નંબરનું ઓપ્શન આ સાઈડમાં દેખાય છે તેના પર ક્લિક કરીને અહીંયાથી જે કાળો કલર છે તેની જગ્યાએ તમારે અહીંયાથી લાલ કરી લેવાનું છે. પાછળ જે અહીંયાથી વ્હાઇટ કલર છે તેને અહીંયાથી પીળો કરી લેવાનું છે. તો આ રીતે તમે કરશો એટલે આ રીતનું થઈ જશે મિત્રો. આ રીતનું કરી દેવાનું છે. અહીંયાથી તમારે જે પહેલા નંબરનું જે નામ લખ્યું છે તેના પર ક્લિક કરીને બોર્ડર એન્ડ શેડો પર ક્લિક કરી દેવાનું છે. સ્ટોકનું બટન છે તેને ઇનેબલ કરશો એટલે આ રીતનું આવી જશે. નીચે શેડોનું ઓપ્શન તમને જોવા મળશે તેના પર ક્લિક કરીને શેડોનું બટન છે તેને ઇનેબલ કરી દેવાનું છે. તો આ રીતનું તમારી આટલું નામ લખી જશે. ત્યારબાદ અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે. ડુપ્લિકેટ લેયર કરીને જે પહેલા નંબરે આપણે કોપી કરેલી લેયર હતી તેને મોર ટેક્સચર પર ક્લિક કરીને અહીંયાથી નીચે લાવી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે બીજું ટાઇટલ લખવાનું રહેશે કે કેટલો અમીર હશે અને બીજું જે ટાઇટલ છે તે લખી દેવાનું છે. તો અહીંયાથી તમારે લખી દેવાનું છે એનો નવો આશિક. તો આ રીતે લખીને અહીંયાથી તમારે પહેલા નંબરનો આઇકન દેખાય તેના પર ક્લિક કરીને તેને ગુજરાતી ફોન્ટની અંદર કન્વર્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી તમારે આ રીતનું સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. અહીંયાથી ઓપન કરશો એટલે આ રીતનું કંઈક લોડ લેશે અને તમારે ઓપન થઈ જશે. અહીંયાથી આપણે જો કોપી કરેલી લેયર છે ઉપર તેના પર ક્લિક કરી દેવાનું છે. ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે આને ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરીને હાલ જે આપણે કોપી કર્યું હતું તેને પેસ્ટ કરી દેવાનું છે. તો આ રીતનું પેસ્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયાથી બીજું એક ટાઇટલ લખી દેવાનું છે કે મારી મોહબ્બતની ખરીદી લીધી. તો અહીંયાથી આપણે લખી દેવાનું છે. તો આપણે અહીંયાથી બીજું પણ આપણે ટાઇટલ લખી દઈએ છીએ. તો ફૂલ ટાઇટલ તમારે લખી દેવાનું છે અહીંયાથી મારી મોહબ્બતની ખરીદી લીધી. તો મોહબ્બત આ રીતનું તમારે લખી દેવાનું છે. તો આ રીતનું કોપી કરીને અહીંયાથી તેને ગુજરાતી ફોન્ટની અંદર કન્વર્ટ કરી લેવાનું છે. અને અહીંયાથી નીચે કોપી કરી લેવાનું છે. સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરીને અને આપણે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ આપણે જે નામ લખી દઉં તેને અહીંયાથી પેસ્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી થોડોક લોડ લે ત્યાં સુધી રાહ જોઈ લેવાનું છે. નીચે પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કર્યા બાદ ઉપર તમને આ રીતનું ફોન્ટની અંદર આવી જાય છે. તમારે અહીંયાથી KP 44 નામનો ફોન્ટ છે સિલેક્ટ કરી દેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી તમારે આ રીતનું નીચે લાવીને એને અહીંયાથી આ રીતનું લાંબુ કરી લેવાનું છે. તો અહીંયાથી આ રીતનું તમે કરીને અહીંયાથી કાળો કલર સિલેક્ટ કરી દેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ નીચે લાવી દેવાનું છે. તો અહીંયાથી તમારે લખી દેવાનું છે મોહબ્બત લખ્યું છે ત્યાં સુધી રાખવાનું છે. ત્યારબાદ તમારે ડિલીટ કરી લેવાનું છે. તો આટલે છે જે વાળું લખેલું છે ત્યાં સુધી રાખવાનું છે અહીંયાથી અને તેને મોટું કરી લેવાનું છે. તો મોટું કર્યા બાદ અહીંયાથી તમારે બરાબર વચ્ચે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા બાદ અહીંયાથી તેને સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સોંગના એન્ડમાં જઈને ખેંચ્યા બાદ અહીંયાથી તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ પ્લસનો આઇકન આપે છે તેના પર ક્લિક કરીને ફરી એક બીજી લેયર કોપી કરી લેવાનું છે. ડુપ્લિકેટ લેયર કરીને નીચે લાવી દેવાનું છે. અહીંયાથી નીચે લાવીને અહીંયાથી ડબલ એન ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ ફરી એકવાર પેસ્ટ કરી દેવાનું છે જે લખેલું નામ હતું તેને. તો અહીંયાથી આ રીતનું આવી જશે અને આ રીતનું નીચે નામ લખાઈ જશે. તો ત્યારબાદ તમારે આ રીતનું થઈ જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે સૌથી નીચે આવી જશે જે આપણે અહીંયાથી ટેક્સ્ટના ઇફેક્ટનું જે પ્રોજેક્ટ છે તેને ઉપર ખેંચી લેવાનું છે. તો અહીંયાથી સૌથી નીચે જે પ્રોજેક્ટ છે તેને આવતી સૌથી ઉપર ખેંચી લેવાનો રહેશે મિત્રો. જો તમે ઉપર ખેંચો એટલે આ રીતના ટેક્સ્ટ લખેલા તમને જોવા મળી જશે. નીચે તમને એક વિડીયો ઇફેક્ટ જોવા મળી છે તેને પણ ઉપર તમારે ખેંચી લેવાનું છે. તો અહીંયાથી નીચે સિલેક્ટ કરીને ઉપર લાવી દેવાનું છે. લાવ્યા બાદ અહીંયાથી તમારે જે હાઇડ કરેલો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને હાઇડમાંથી હટાવી લેવાનું છે. અને ઉપર તમને કેક એડિટનું ઓપ્શન જોવા મળશે. આ કેક એડિટ લખેલું છે તે તમારે ડિલીટ કરી લે તમારું નામ લખી દેવાનું છે. સૌથી નીચે આવશે એટલે તમને આ રીતનું જોવા મળી જશે આપણું નામ છે તે બધું લખેલું કઈ જગ્યાએ છે બધું. તો તમારે તે ચેન્જ કરી લેવાનું છે. તો અહીંયાથી તમારે તેને ચેન્જ કરી લેવાનું છે ગ્રુપની અંદર જઈને. તો અહીંયાથી તમારે શું કરવાનું છે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે. તો આ રીતનું એક્સપોર્ટ થશે. એક્સપોર્ટ થયા બાદ તમારે અહીંયાથી સેવના આઇકન પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરી લેવાનું છે. વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.